સાવલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાવલીના ભાદરવા સાકરદા રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે। સાવલીના ભાદરવા સાકરદા રોડ ઉપર અકસ્માતની ઘટના, જ્યાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। ત્યારે સાવલીના ભાદરવા સાકરદા રોડ ઉપર જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે, ત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે બાવના મઢી પાસે મોક્ષી ગામ નજીક અકસ્માતની આ ઘટના બની છે, જ્યાં ટ્રક અને આઈસર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। ત્યારે ચીચિયારીઓ અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીન બન્યું, જ્યાં સારવાર અર્થે જે ઇજાગ્રસ્તો હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। સાવલીના ભાદરવા સાકરદા રોડ ઉપર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જ્યાં અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે, એક વ્યક્તિનું મોત પણ થયું છે। બાવના મઢી પાસે મોક્ષી ગામ નજીક આ અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટ્રક અને આઈસર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં ચીચિયારીઓ અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું। ત્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સાકરદા આગળ આ એવું પ્રચાર દરમિયાન ત્યાં ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે, એમને ધ્યાનમાં આવ્યું। હું એમનો મુખ્ય ચૂંટણી એજન્ટ છું। એમણે મને ત્યાંથી ફોન કર્યો કે ભાઈ આપણી વ્યવસ્થામાં જરા જુઓ ત્યાં આગળ, કારણ કે ઘણા બધી મોટી સંખ્યામાં છે। જે તે વખતે અમારી પાસે જાણકારી આવી કે આઈસરની અંદર 50 જેટલા લોકો હતા અને સામે મિક્સર ટ્રક હતું, એ બેનું બહુ ગમખ્વાર એક્સિડન્ટ થયો છે। એટલે અમે બધા કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા, અહીંયા તપાસ કરી તો ત્યાંથી 35ની માહિતી હતી। અમારા જ્યાં લોકલ આરએમઓ છે એમની પાસે વાત થઈ, અમારી ત્યાં આગળ લોકલ મેડિકલ ઓફિસર સાથે। અમે એમને એવું પણ કીધું કે ત્યાંથી એમને લાવવા માટેના વ્હીકલોનું શું છે, તેમને કીધું એ પૂરતી વ્યવસ્થા થઈ ગઈ છે, તમે સયાજી હોસ્પિટલમાં જુઓ, અહીં અમારી વ્યવસ્થા છે। સાકરદા આગળ થયું એક્સિડન્ટ, આઈસરમાં કંઈક બીજું ટેમ્પો ઘૂસી ગયું, એમાં 40થી 50 જણ હતા, તો બધાને વાગ્યું છે, બધાને ખેંચીને બહાર બે ભણમાં કાઢ્યા છે, અને એક જણ ત્યાં ઓફ બી થઈ ગયું છે। અમે લોકો ફેરણીમાં પ્રચારમાં હતા, એટલે સમાચાર મળ્યા કે સાકરદા પાસે આ રીતનો એક અકસ્માત, ગંભીર અકસ્માત થવા પામ્યો છે। 30 કરતાં વધારે લોકો ઇન્જર થયા છે, અને એમાં એકાદ જણના કદાચ ગંભીર ખૂબ જ હોવાના અને કદાચ મૃત્યુ પણ પામ્યા હોવાના સમાચાર મળ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે અહીંયા જે ઇજાગ્રસ્તો છે એમની મુલાકાત માટે આવ્યા છે, અને એમને ખબર અંતર પણ પૂછ્યા છે। જેવી રીતે જેને ઇજાગ્રસ્ત છે વારાફરતી એ લોકો એમને એક્સરે કરાવવાની સાથે જે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની એ બધી વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે। ડૉક્ટરનો સ્ટાફ તત્પર છે, બધાને એક્સરે ને નાના બાળકો જે છે એમને પણ ઇજાગ્રસ્ત થઈ છે, એટલે હું જે 5-6 નાના બાળકો છે એમની સાથે મેં મુલાકાત કરી છે, અને બિચારા એમનો નાના ભૂલકાઓનો શું વાંક હતો કે આજે એમને આ દરથી કણસવું પડી રહ્યું છે। સરકારશ્રીની વ્યવસ્થાના ભાગરૂપે તંત્રએ તરત જ અમને ઇમિડિયેટલી જાણ કરેલી। કલેક્ટર ઓફિસમાં, પ્રાંત ઓફિસમાંથી મામલતદારે, પોલીસ ડિપાર્ટમેન્ટે એસએસજી હોસ્પિટલને જાણ કરી હતી। એ પ્રમાણે એસએસજી હોસ્પિટલની આખી ઇમરજન્સી ટીમ તૈયાર થઈ ગઈ હતી। ઓર્થોપેડિક સર્જરી વિભાગ અને એનેસ્થેસિયા વિભાગને બધા તૈયાર હતા, સ્ટાફ સાથે વહીવટી સ્ટાફ અધિકારીઓ, અમે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ બધા હાજર હતા। અને જેમ જેમ પેશન્ટ આવતા ગયા એમ્બ્યુલન્સ ઇમિડિયેટલી એને તાત્કાલિક સારવાર વિભાગમાં લેવામાં આવેલ।